क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमः समय साराय स्वानुभूत्या चकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते। 15મી વારના પૂજ ગુરુદેવ શ્રીના પ્રવચનો આપણે મહાભાગ્યે સાંભળવાનો જે અવસર મળ્યો છે તેનો આપણે લાભ ઉઠાવીએ છીએ, લાભ લઈએ છીએ. પોતાના આત્મ કલ્યાણની વાત, મોક્ષ માર્ગ આપણા માટે પ્રશસ્ત થયેલો છે. 15મી વારના પ્રવચનોમાં આજે આપણે ચોથું પ્રવચન સાંભળ્યું અને આ સાથે લગભગ 65 પાનોમાં પાના ભરીને ચાર પ્રવચનોમાં આપણે 3 કળશો અંગેની બધી ચર્ચા પૂરી થઈ. પહેલો કળશ કારણ પરમાત્મા સ્વરૂપી સમયસાર ભગવાન આત્માને એમાં વંદન કર્યા. બીજો કળશ અનંત ધર્મણસ તત્વમ, એમાં ભાવ શ્રુત જ્ઞાન એને વંદન કર્યા. એનો મહિમા ગઈકાલનો આખો પ્રવચન ત્રીજો, અને આજે પણ 15-20 મિનિટ સુધી અનંત ધર્મ, અનંત ગુણ, સામાન્ય ગુણો અનંત, વિશેષ ગુણો અનંત, ન્યાય ગ્રંથ આલાપ પદ્ધતિને આધારે પૂજ ગુરુદેવ શ્રીએ બહુ ઊંડાણથી એ આત્મ વૈભવને આમાં દેખાડ્યા. બહુ જ ગંભીરતાથી એની બધી ચર્ચા કરી. પછી ત્રીજો કળશ આજે ચાલુ કર્યા, જે કળશ સાધકનું અંતરંગ દર્શાવે છે. સાધક કહેતા ગુરુ, અનાદિકાળથી પર પરિણતિથી કલ્માશિત થતી દશા મારી વર્તે છે, પણ મને વિશ્વાસ છે કે આ સમયસારની વ્યાખ્યા કરતા કરતા આની વ્યાખ્યાને લીધે જ ભાષા એવી વાપરી, સમયસારની વ્યાખ્યા કરતા કરતા જ મને મારી પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થશે. જો કે હું તો શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું. એટલે મારો ત્રિકાળ સ્વભાવ કેવો, મારી વર્તમાન પરિણતિ કેવી, અને મારું ઉજળું ભવિષ્ય કેવું. પ્રગટ પર્યાયમાં વિકાર છે, વિભાવ છે, મલિન દશા છે, અને કરતા ભોગતા નયે હું એનો પોતે કરતા છું, પોતે ભોગતા છું, અને પૂર્વે કરેલા કર્મોના ઉદયે મોહ નામનો અનુભાવાત. આ બહુ માર્મિક વાત છે, બહુ એકાગ્રતાથી સાંભળજો. એને આપણે બહુ સરળ શબ્દોમાં કહીએ તો
મારા જ કરેલા કર્મો ઉદયમાં છે. કોઈને દોષ દેવાની જરૂર નથી. જેમ આ કર્મ સિદ્ધાંતની બાબતમાં જે કહેવાય છે ને કે જેવી કરની તેવી ભરની, જેવા કર્યા છીએ એવા ભોગવવા પડશે. સમજાય છે? જે ખાડો ખોદે એ ખાડામાં એકવાર એ પોતે જ પડે. ઘણા બધા આમાં નિયમો લાગુ પડે છે. જે સંસ્કારો સેવ્યા છે એ સંસ્કારો ઉદયમાં આવ્યા છે, એના ફળ ઉદયમાં આવ્યા છે. એટલે જે જાતના સંસ્કારો અને જે જાતના પરિણામો કર્યા હોય એના ઉદયાધીન પરિસ્થિતિમાં જે જેવી સ્થિતિ અત્રે ઊભી થઈ છે, પંચાધ્યાયને આધારે ગુરુદેવશ્રીએ આ વાત સમજાવી. પૂર્વે જે ભાવે બાંધેલા કર્મો હતા તેમનો જ ઉદય છે અને એને નિમિત્તે વર્તમાનમાં નૈમિત્તિક વિકારી સાધકની દશા છે. એટલે સવિકલ્પ દશાનો પણ ખ્યાલ અને નિર્વિકલ્પ સ્વભાવનો પણ ખ્યાલ. એને હજી આપણે એમ કહી શકીએ પર્યાયે જે પામરતા છે એનો પણ સ્વીકાર અને દ્રવ્ય સ્વભાવે જે પ્રભુતા છે એનો પણ સ્વીકાર. સાંભળો છો બરાબર હું શું કહું છું? એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. આ બિલકુલ પાઠશાળા નથી, આ બાળકોની પાઠશાળા નથી. બહુ વિચારીને બહુ ગંભીરતા પૂર્વક આ જેને કહે ને કે જોખીને હું આ એક એક શબ્દો બોલું છું. બહુ માર્મિક વાતો છે આ. પર્યાયે પ્રભુતા પૂરેપૂરી, પર્યાયે પ્રભુતા પણ પૂરેપૂરી, જો કે દ્રવ્ય સ્વભાવે, દ્રવ્ય સ્વભાવે પ્રભુતા પૂરેપૂરી. ખ્યાલમાં આવ્યું? પણ પર્યાયે મારી પામરતા છે. બોલો, હવે એને કઈ હું ધરાર તો ટાળી જ ન શકું. કહેવાનો અર્થ એને કઈ ધરાર ટાળવાની વાતો નથી. જે સ્થિતિ જેવી રીતે છે તેવી રીતે છે. ખ્યાલમાં આવ્યો? તો દ્રવ્ય સ્વભાવે પ્રભુતાનો સ્વીકાર છતાં પર્યાય સ્વભાવે પામરતા છે એનો પણ સ્વીકાર. જો હું આ રોગ મહામારીના સંદર્ભમાં બહુ ટૂંકમાં વાત કરું છું, નહીં મારી તો તબિયત હારી છે, મારી તો તબિયત બહુ જ સારી છે, મારી તો તબિયત બહુ સારી છે, તબિયત સારી છે હું તો સ્વસ્થ જ છું, તબિયત સારી છે હું તો સ્વસ્થ જ છું, એનો અભિમાન જો કરતા રહેશું અને જે ઇન્ફેક્શન લાગેલો હોય એ ઇન્ફેક્શન આખા શરીરમાં ફરી વળે તો પછી જે હશ્ર થશે એના દાખલાઓ હજારો આપણી નજરોની સામે છે. સમજાય છે? નહીં ટેસ્ટ કરવા જાશું તો કઈ નીકળશે તો, પણ જે હશે તે નીકળશે ને. ટેસ્ટ કરવા જાશું તો જે હશે તે નીકળશે ને. પણ આ લોભિયા વાણિયાની વૃત્તિ તો એટલી ખોટી છે વકીલ સાહેબ કે આ ટેસ્ટ કરવા જાય અને જો નેગેટિવ નીકળે ને તોય એને એમ થઈ જાય કે પૈસા મારા નકામા ગયા. આ લોભિયા માણસને કોણ પહોંચે? કે દી આ ચક્રવર્તીની સંપદાને છોડશે? પહેલી વખત તો આવા લોભિયાને ચક્રવર્તીની સંપદા મળશે જ નહીં. સમજાણું? ભિખારીને ચક્રવર્તી પદ ન મળે. ભાઈ પ્રકાશભાઈ, ટેસ્ટ કરવા જાઓ, પોઝિટિવ આવવો જોઈએ કે નેગેટિવ આવવો જોઈએ? પોઝિટિવ આવે તો રાડ ફાટે, નેગેટિવ આવે તો પૈસા ગયા. આવા લોભિયા વેડા છે આપણા જીવનમાં. હા, પણ એ ટેસ્ટ કરવા ગયા તો જે રોગ છે એનું નિદાન થયું. હવે ઉપાય માટે પ્રયત્નો કરો ને, હવે સ્વાસ્થ્ય લાભ માટે પ્રયત્નો કરો ને. હા, આપણા હાથની તો વાત નથી ને, હાથે કરીને તો એ કઈ થયું નથી ને. પણ નથી, આ જીવને ન દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર છે ન પર્યાયની પામરતાનો સ્વીકાર છે. આને દરેક બાબતમાં અવળ ચંડાઈ કરવાની છે. દરેક બાબતમાં અવળ ચંડાઈ. કોઈના બાપનું નથી માનવું તો જીનવાણીને તો શું માની આપે? આને કહેવાય સ્વચ્છંદતા.
આને કહેવાય સ્વૈરાચારી વૃત્તિ. હા, ખ્યાલમાં આવે છે. આને કહેવાય નિશ્ચયાભાસી. કેટલા લોકોએ પ્રવચન સાંભળ્યું આજનું? આંગળી ઊંચી કરો તો ફટાફટ. ચલો સરસ. 4 5 6 7 8 9 જણા મને દેખાય છે. ઓકે, બાકી જે ઓફ વિડીયો હશે એમાંથી પણ ઘણા લોકો હશે. મુંબઈ વાળા તો સાંભળ્યું જ હોય. હા, ભૂતપૂર્વ રાજકોટ અને વર્તમાન મુંબઈ વાળા, એમ ભૂતપૂર્વ રાજકોટ અને વર્તમાન મુંબઈ વાળાની વાત કરું છું. ચલો એનીવે સાંભળો. આજે ગુરુદેવ ગ્રંથો કેટલા લોકો પાસે હશે? હા, હું એક બહુ સરસ બે પ્રકરણ હું તમને આમાં કહેવા માંગુ છું. 64 પેજ નંબર જો ગ્રંથ હશે તો જોજો. 64 નંબરનું પાનું છે. 64 નંબરના પાને ખૂબ સરસ એક વાત આવી. શું કહે છે જો 64 નંબરના પાને ઉપર આ તો ઘણું બધું સમજવા જેવું છે, પણ મુખ્ય બાબત હું તમને કહું. આ તો ધ્યાન રાખે તો સમજાય એવું છે. 5મી લીટીમાં જો, 5મી લીટી જ્યાં પૂરી થાય છે, આ તો ધ્યાન રાખે તો સમજાય એવું છે, નહીતર છોકરાઓને ઊંઘ આવે એવું છે. આ તો છોકરાઓની વાત કરી ગુરુદેવે, વકીલ સાહેબ. આ તો મોટેરાઓને પણ નિંદ્રા દેવી પ્રસન્ન થઈ જાય. હા, વક્તાને તો એમ લાગે કે ધ્યાનથી સાંભળે છે, ધ્યાનમાં બેઠા છે, પણ શરીર જાણે છે કે નિંદ્રા દેવીના ખોળામાં પોઢે છે. એટલે ઘણા લોકો છે ને શાસ્ત્ર સ્વાધ્યાય વખતે આંખો બંધ કરીને બેસે, જેથી બે કામ થાય. નિર્મલાબેન, બે કામ થાય. પંડિતજી એમ સમજે કે બાને બહુ ભાવે છે, ગમે છે, અને પોતાનું નિંદ્રાનું કામ પણ થઈ જાય. કેટલું સારું ને? બોલા, પ્રમાદનું પોષણ છલબલતી કરે છે, માયાચારી નથી, આનંદથી માયાચારી છે. જગદીપભાઈ, અમારા ગુરુજી એવા હતા, એવા આકરા હતા, ગાંધીજી જેવા. પેન હાથમાં ખુલ્લી જ હોવી જોઈએ, ડાયરી અને નોટબુકના પાના ખુલ્લા જ હોવા જોઈએ. કે તમારે માટે લખવા જેવું કઈ આવે કે નહીં આવે, પણ પેન ખુલ્લી હોવી જોઈએ. પેન્સિલ કોઈ દી કંપાસમાં ન રાખવા દે. ક્લાસમાં લાઈવ ક્લાસમાં નહીં, પેન્સિલ હાથમાં જ હોવી જોઈએ. રબર બધું તૈયાર હોવો જોઈએ. આ બધું જો, ગાલે મેં કીધું નતું કાલે પંક્ચ્યુઆલિટી ની વાત. હા, કેટલું પંક્ચ્યુઅલ રહેવું જોઈએ આપણે. ઘણું બધું શીખવા જેવું છે આપણા જીવનમાં, ઘણું બધું શીખવા જેવું છે. હા, ચલો બધા ધ્યાનથી સાંભળો. કારગાડી વાળા ધ્યાનથી સાંભળો. સંભળાય છે બરોબર? કે આ તો ધ્યાન રાખે તો સમજાય એવું છે, નહીતર છોકરાઓને ઊંઘ આવે એવું છે. કાલે નહોતી એકને ઊંઘ આવી ગઈ હતી. જો ગઈકાલની સભામાં એક બાળકને નિંદ્રા પ્રસન્ન થઈ હતી, એની વાત ગુરુદેવે કરી. પણ અહીંયા તો રોજ જ ઘણાઈને આવે એનું હું. હા, પછી બોલે કેવું, થોડીક દવાની અસર છે. એ તો હોલસેલ જવાબ છે, પરમનન્ટ. કાશી વિશ્વનાથ વાળા, એ તો હોલસેલ જવાબ છે. એ તો જરીક દવાની અસર છે. હા, તો આવા સહનનો કેમ બાંધ્યા છે? આવા ખોટા કર્મો કેમ કર્યા છે કે રોજ 10 લીટર દવા લેવી પડે, 25 ટીકડીઓ લેવી પડે? હા, તો વિચાર તો કરો. ખરેખર જો ભાઈ, એક વાત કરું છું, સાંભળો. લખવા જેવી બાબત છે, ખૂબ ખૂબ સરસ વાત છે. અશરીરી આત્માની આરાધના કર્યા વિના શારીરિક સ્વાસ્થ્ય ઠેકાણે રહેવાનો નથી. અશરીરી આત્માની ભાવના કરી હોય તો ભાઈઓ, શરીર રહિત થવા માટે મળે. શરીર રહિત થવા માટે મળે, મોહના પોષણ માટે ન મળે, અભિમાનના પોષણ માટે ન મળે. ખ્યાલમાં આવ્યો? ખ્યાલમાં આવે છે બધાને? હા, બહુ જીવનમાં સમજવા જેવું છે ભાઈઓ. કે ખૂબ
હૃદયથી આપ સાંભળો, હા, ખૂબ હૃદયથી સાંભળો, હા. જો એક હું વાક્ય બોલું છું, જુઓ અહીંયા અહીંયા સામે સ્ક્રીન ઉપર આપની મૂકું છું, ખૂબ સરસ છે. જો આ ગાઓ બધાય મારી સાથે ગાઓ અને સ્ક્રીનશોટ કરીને રાખો. યાહી દેહ દેવલ में केवली स्वरूप देव ताकि कर सेव मन कहाँ दौड़े जात है. याही देह देवल में केवली स्वरूप देव. આ દેહ રૂપી દેવલમાં કેવલી સ્વરૂપ, કેવળ 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 સ્વરૂપ ભગવાન આત્મા દેવ વિરાજમાન છે. કાલે રાત્રે કીધું હતું ને, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. આ દેહ રૂપી દેવલમાં જ કેવળી સ્વરૂપી ભગવાન આત્મા દેવ દૈવત વિદ્યમાન છે. તાકી કર સેવ મન કહા દોડે જાત હૈ. એક તો આ છંદ, બરાબર, બહુ સરસ છંદ છે. અમે ગુરુકુલમાં હતા, નાના હતા ત્યારે આ બહુ ગાતા. યાહી દેહ દેવલ में केवली स्वरूप देव ताकि कर मन सेव मन कहाँ दौड़े जात है. આ એક પછી એક દોહો છે, જો એક ઘડી આધી ઘડી आधी से भी आध जो आत्म अनुभव करो कटे कोटि अपराध. શું કીધું? કટે કોટી અપરાધ. ભલે ને ભવમાં કરોડો કોટી અપરાધ પણ કર્યા હોય તો પણ આત્મ અનુભવ કરો તો કટે કોટી અપરાધ પણ આત્માનુભવ કરતા કપાઈ જાય. બરાબર, એટલો અનુભવ. એક ઘડી આધી ઘડી, એક ઘડી ભર નહીં તો અડધી ઘડી ભર, અને અડધી ઘડીએ નહીં તો આધી સે ભી આધ જો આત્મ અનુભવ કરો કટે કોટી અપરાધ. બહુ સરસ શબ્દો આપણને પ્રેરણાદાયી છે કે ભાઈ જીવનમાં અનુભવ. મને એક વાત બતાવો પ્રકાશભાઈ, આ મધ્ય લોકમાં કોઈ એવો પુરુષાર્થી જીવ છે જેને છીંક આવી અને ખાધી નહીં? છીંક આવે એટલે કમ્પલસરી ખાવી પડે, બરોબર, કમ્પલસરી એને ખાવી પડે. અચ્છા, એમાં 1/4 છીંક જો ખાય તો આપણને એમ થાય કે હા હવે ગઈ, પણ ચેન નહીં પડે. બગાસાનું પણ એવું જ છે. કલકત્તા વાળા બગાસા આખે આખા ખાવા, અડધા ખાવા, કેવા કેટલા ખાવા? સવારે 20%, 11-12 વાગે 20%, પછી બપોરે 20%, પછી 4 વાગે 20%. અરે બગાસા આવે તો પૂરેપૂરા ખાવા જ પડે, અને છીંકે આવે તો પૂરેપૂરી ખાવી પડે છીંક. અને આમ જોરદાર આમ શપક શ્રેણીના આરોહણ કરનારા મુનિરાજની જેમ આવીને છીંક વહી જાય ને, પછી આમ હાસ આયા. શું સમજાય છે? હા, એમ આચાર્ય કહે છે, સાંભળો, છીંક નો દાખલો શેના માટે મેં આપ્યું? પર પરિણતિ હેતુ મોહ નામનો અનુભાવાત. અનાદિ કાળથી પર પરિણતિને લીધે આ મોહ નામની જે પરિણતિ, મોહ નામનો અનુભાવાત મારી પરિણતિ વર્તે છે. બરાબર, પણ મમ પરમ વિશુદ્ધિ, પણ હું તો ચાહું છું મારી પરમ વિશુદ્ધિ થાવ. શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ, હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું, એટલે મને પરમ વિશુદ્ધિ થાવ. ભવતુ સમય સાર વ્યાખ્યૈવાનુભૂતે.
આ સમય સારની વ્યાખ્યા વડે જ મને મારી અનુભૂતિ પ્રગટ થાવ. ગુરુદેવ શ્રી આમાં બહુ જોરદાર અર્થ કર્યું છે. શરૂઆત જ નવરંગભાઈ નું નામ લીધો, પછી સાંભળો નવરંગભાઈ ને થોડોક આમ મીઠો ઠપકો પણ આપ્યો. ગ્રંથ તમારી પાસે હોય તો જુઓ. ગુરુદેવસિંહ બોલ્યા વજન જુઓ, વજન, ભાષા અને વજન જુઓ, સમય સાર વ્યાખ્યા એમ બોલ્યા. બરાબર, ગ્રંથ હશે તો જોજો બધા. ડિજિટલ બુક હોય તો એમાં જોજો. ઓકે, એમાં જો શું કીધું. મુમુક્ષુ શું બોલે છે? ચોખ્ખી છે. તો ચોખ્ખી છે તે એમાં વાંધો શું છે? ગુરુદેવ બોલ્યા શું કીધું? સમજાણું કાંઈ? પછી નવરંગભાઈ ને પૂછા, એ નવરંગભાઈ એમ કહે છે સમય સારની વ્યાખ્યા કરતા મારી શુદ્ધિ થશે એમ કહ્યું. એમ ચોખ્ખી હા પાડો છો તમે કે નહીં? સમય સારની વ્યાખ્યા વડે મને પરમ વિશુદ્ધિ નહીં થાય. જો 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 ગુરુદેવ શ્રી શું કહે છે, એ સમય સારની હું આ ટીકા કરું છું, એને લઈને મારી આત્મ વિશુદ્ધિ થશે એમ કહે છે. એનો અર્થ સમજવો જોઈએ ને. શું કીધું? એનો અર્થ સમજવો જોઈએ ને. એનો અર્થ એમ છે કે અત્યારે મારું ભોલન ચાલે છે કે આમ છે આમ છે આમ છે ભલે વિકલ્પ, પણ એના પાછળ ભોલનમાં મારી જે એકાગ્રતા છે, આ ટીકાના કાળમાં જ મારી એકાગ્રતા વધીને શુદ્ધિ થઈ જશે. ધ્યાન આપજો. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? ત્યાં આપણે લઈ જવાનું. સવારે કઈ રચના ઉપર સ્વાધ્યાય ચાલે છે આપણું? અપૂર્વ અવસર ઉપર ચાલે છે કે નહીં? હા, તો આ સમય સાર વાંચતા વાંચતા મને મારી પરમ વિશુદ્ધિ થાવ એમ એની સાથે આપણે એની સંધિ બેસાડવાની. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અંતે થાય, છંદ નંબર બોલો. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. આવ્યું હતું ને? ક્યાં આવ્યું હતું? આત્મ સિદ્ધિમાં આવ્યું હતું, અપૂર્વ અવસરમાં આવ્યું હતું, પ્રવચન સારમાં આવ્યું હતું, સમય સારમાં આવ્યું હતું. ક્યાં આવ્યું? કેટલી સરસ વાત છે. પછી તે સંદર્ભમાં મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ વંદે તદ્ગુણ લબ્ધે એનો દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ. અરે ભગવાન, એનો અર્થ તો સમજવો જોઈએ ભાઈ. આ ગુણો છે તે મારામાં ભર્યા છે, એને મારી એકાગ્રતા દ્વારા હું વંદન કરું છું, પણ એકાગ્રતા દ્વારા એ ગુણની મને પ્રાપ્તિ થજો. બોલો, કેટલી સરસ વાત. અર્થમાં ફેર પડી જાય. શાસ્ત્રમાં જે ભાવથી શાસ્ત્ર કહેવા માંગે છે, જે ભાવે એનો અર્થ ન કરતા બીજો કરે એટલે આખી વાત ફરી જાય. હજી શાસ્ત્રોના અર્થ કરવાના પણ બધા દાંધિયા છે. હા, એને માટે જ ગઈકાલે કીધું હતું 3 બાબતો. કોણ બતાવશે? 3 બાબતો કઈ કીધું તું મેં? બોલો. પેલો કયો? પુરુષાર્થ, મહાન પુરુષાર્થ. બીજો સંસ્કાર, યાદ છે? સંસ્કાર. અને ત્રીજો પુરુષાર્થ ન કરી શકો, સંસ્કાર નથી, તો એટલીસ્ટ શું હોવો જોઈએ? ગુરુગમ તો હોવો જોઈએ ને. ગુરુગમ ખ્યાલમાં આવ્યું? ઘરમાં દવા રાખેલી છે 6 મહિના પહેલા જૂની, પોતાની મગજમારીથી લઈ લેવાની કે ડોક્ટરની સલાહ લેવાની? ડોક્ટરની સલાહ સિવાય થાય હું આ ગાર્ગલ કરું, હું આ દવા લઉં. ખ્યાલમાં આવે છે? બહુ સરસ. બહુ આ જો ભાઈ, જીવનમાં पंडित जी साहब ने बहुत सरस वाक्य छे, भाग्यशाली तो वे होते हैं जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते हैं. बोलो तो एक बार, બધું કંઠસ્થ કરવાનું. આમ બોલો, કલકત્તા वाला बोलो. हाँ, भाग्यशाली तो वे होते हैं जिनके मस्तक पर
પ્રતાડના એટલે સોટી મારનારા ગુરુઓનો હાથ હોય છે, હમળાવનારા નહીં, પોપલાવનારાના નહીં. છડી લાગે છમ છમ, વિદ્યા આવે ઘમ ઘમ. ખ્યાલમાં આવે? ટકોર કરનારા જોઈએ, માખણ ચોપડનારા નહીં, માખણ ચોપડનારા નહીં. યાદ રાખજો. એટલે આ બહુ સરસ વાત છે. ચલો, આવું તો ઘણું બધું આમાં. તો ત્રીજા કળશમાં ગુરુની વાત, ભૂમિકા પ્રમાણેની ખૂબ અદ્ભુત બધી ચર્ચા કરી. આમાં સાધકની દશા, જેની આપણે બધી ચર્ચા કરીએ છીએ, આમાં ઘણા બધા પ્રમેયો છે. છેલ્લે પછી 10 મિનિટમાં હું મુખ્ય વિષય બિંદુ, આની આ વાત પૂરી કરીએ આપણે, જે હું આપને વંચાવતો હતો ને, છોકરાઓને નિંદર આવે એમ કરીને વાત કરી ને. હા, ઈ થોડીક વાત. કાલે છોકરાઓને નિંદર આવી હતી એમ ગુરુદેવશ્રી બોલ્યા ને. એક સેકન્ડ, જરા ધ્યાન રાખીને સાંભળે તો સમજાય એવું છે એમ. ઈ જે વાત બોલે ને ગુરુદેવશ્રી, એની વાત. આ તો ધ્યાન રાખે તો સમજાય એવું છે, નહીતર તો છોકરાઓને ઊંઘ આવે એવું છે. તો સમજાય તો છે ને, સ્વાધ્યાયમાં ક્યાં બેઠા અને ક્યારે સમય પૂરો થયો ખબર જ ન પડે. નહીં તો એક એક સેકન્ડ યુગ જેવડો લાગે, જુગ જેવડો. સમય જ નહીં જાય. એક વાત યાદ રાખજો, જે દિવસે સ્વાધ્યાયમાં ક્યારે બેઠા અને ક્યારે સ્વાધ્યાય પૂરો થયો ખબર જ ન પડી, સમજી લેવાનું તે દિવસે આપણે સ્વાધ્યાય કર્યું. પણ જે દિવસે એક એક સમય પસાર કરવો મુશ્કેલ થાય, તે દિવસનું તો સમજવું આપણું મન ક્યાંક હતું અને આપણે બેઠા હતા કે. આ બિલકુલ આવો કેલ્ક્યુલેશન છે. હા, બહુ એકાગ્રતાથી આપણે સાંભળવાનું. ઠીક? તો એક તો આ ઠપકો ગુરુદેવશ્રીએ જે આપણને આપ્યો છે એની આ વાત કરી. એક બીજી એક બહુ સાથે ને સાથે એક વાત કરું છું. પાના નંબર 56, પેજ નંબર 56. થોડોક ઈ એક પ્રકરણ આપણે ખાસ સાંભળીએ. એમ ન માનવું અમે બાળક છીએ અને સ્ત્રીનો દેહ છે. જો મેક્સિમમ બધા સભામાં અત્યારે તો બધા બહેનો બેઠા છે. હા, એક જગદીપભાઈ વકીલ સાહેબ અને પ્રકાશભાઈ સિવાય અને પુરુષ વર્ગમાં તો કોઈ દેખાતા નથી. હા, લગભગ બધા બહેનો જ છો આપ, પ્રત્યક્ષ અને પરોક્ષ બેઠા છો. બરાબર? જો એમ ન માનવું, બીજો ફકરો છે 56 નંબરના પાના ઉપર 56. એમ ન માનવું કે અમે બાળક છીએ અને સ્ત્રીનો દેહ છે. બરાબર? આત્મા બાળક, સ્ત્રી છે જ નહીં. શું કીધું? આત્મા બાળક એ નથી અને સ્ત્રી નથી. સમજાણું કઈ? અમને ન સમજાય એમ લેવું જ નહીં. જીબીડી વાળા શું કીધું? આ અમને ન સમજાય, હા, એમ લેવું જ નહીં. અમને ન સમજાય એમ લેવું જ નહીં. ભગવાન કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળો અંતર મુહૂર્તમાં લે. કેટલો આમ શૌર્ય અને વીર્ય આમાં છલકે છે, વિચાર કરો તમે આ વાક્યોમાં. ભગવાન કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળો અંતર મુહૂર્તમાં લે એવી તાકાત છે. સાંભળતા એમ નહીં કે આ અમને ન સમજાય એમ વાત કાઢી નાખવી, એમ નહીં. અમને નહીં સમજવા દે એ શલ્ય એને નહીં સમજવા દે. બસ આ વાક્ય યાદ રાખજો. અમને નહીં સમજવા દે એ શલ્ય એને નહીં સમજવા દે. કેટલાને ખ્યાલમાં એવું? યાદ રાખજો. આટલું પણ આજનું સમજાઈ જાય ને તો પ્રવચન સાર્થક થઈ જાય આજનું ગુરુદેવશ્રી. બીજા બધા બહાનાઓ છે. હા, અમને આજનું પ્રવચન થોડુંક ઝીનું પડ્યું. જે દિવસે એવું લાગે ને આજનું પ્રવચન તો બહુ ઝીનું પડ્યું, કઈ મગજમાં ઉતર્યું નહીં, પોતાના અજ્ઞાનની જાહેરાત નહીં કરો. તે દિવસે પોતાના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરો, એનો મહિમા લાવો. અજ્ઞાનમાં બેચારા અને બાવળા નહીં બનીએ આપણે. હા, મેથ્સમાં કોઈ પણ એવો સમ છે જેનો જવાબ નથી? કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં કોઈ પણ એવા સમ્સ છે કે જેના જવાબ નથી?
હા, અકાઉન્ટ્સમાં કોઈ એવા સમ્સ છે 4 4 6 6 10 10 પાનાના? નથી. આ સીએ બનેલા બધા મોટમોટી કરોડોપતિઓની કરોડોની ફેક્ટરીઓનું બધું હિસાબ કિતાબ બધું કરે કે નહીં? આવડા ને આવડા બધા થોગડા હાથમાં લઈને ફરે કે નહીં? લાખો કરોડોના. સવારે 9 વાગે કામે લાગી જાય કે રાત્રે 12 અને 1 1 વાગ્યા સુધી નવરા નહીં. તો મગજ વાપરે છે કે નહીં? બોલો સીએ ના મમ્મી, તમને પૂછું છું. હા, આખો દિવસ કુચ્ચે નહીં મરે? આખો દિવસ ખાવા પીવાના ઠેકાણા ન હોય તો મગજ તો છે ને, અને મગજને વાપરે પણ છે ને. પણ અહીંયા 6 દ્રવ્ય અને 7 તત્વ અને 9 પદાર્થની વાત આવી તો એમાં મૂંઝારો થઈ જાય. પુણ્ય ને પાપ પછી શેમાં આવે? 7 તત્વ કેમ કરીને થાય ને 9 પદાર્થ કેમ? 25 વર્ષ થઈ ગયા હવે સાંભળતા, તોય મગજમાં નહીં બેસે. કેમ કે ખરેખર બુદ્ધિ નથી વાપરતા આપણે, ઉપયોગ એકાગ્ર નથી હોતો. કેમ? ઓલામાં ખબર પડી જાય. હા, સમજાય છે? વર્ષ દી પહેલા જેને હજી નાક સાફ કરતા ન આવડે આજે કરોડોનો હિસાબ કિતાબ કરે. સમજાય છે? ટપકો હું જે આપું છું. હા, આવડી બધી બુદ્ધિ ક્યાંથી કેળવાની પ્રકાશભાઈ? જેને જેની રુચિ હોય એમાં એને વીર ઉછળ્યા વિના નહીં રહે. રુચિ હોવી જોઈએ ને, રુચિ અનુયાયી વીર્ય. આપણને તો સમજાતું નથી અને આપણને તો યાદ નથી રહેતું. ગુરુદેવ એક દાખલો આપે છે ખબર? 25 વર્ષ પહેલા કોકે ગાળ આપી હોય, એ ગાળ યાદ નથી રહેતી. કોકને હારે બાજવાનું થયું હોય, આપણું માથાકૂટ થયું હોય, એ યાદ નથી રહેતું આપણને. ગાળ કેવી રીતે યાદ રહે છે? એટલે દ્વેષની વાત તો યાદ રહે, ધર્મની વાત યાદ નહીં રહે. લોજિક સમજો આ વાત. દ્વેષની વાત તો યાદ રહે, એટલે કશાયની વાત તો યાદ રહે, અને વીતરાગતાની વાત યાદ ન રહે. પોતાની જાતને હંમેશા આ વાત વિચારવી. જો આ પ્રવચનો જેટલા સમજીએ ને વકીલ સાહેબ એટલા સરળ નથી. આમાં શબ્દે શબ્દમાં લોજિક ફરે, વાતે વાતે ન્યાય ફરે. આમાં ન્યાયની બુદ્ધિ વાપરીને આપણે સમજવું જોશે, તો જ આ વ્યાખ્યાનો ખ્યાલમાં આવે. હા, જો અમને નહીં સમજવા દે એ શલ્ય, એને નહીં સમજવા દે. વળી પાછું નામ કોનું લીધું? જો નામ કોનું લીધું? નવરંગભાઈ. હા, એને બિચારાને નહીં સમજાય. જો એને મોડે મોડા મોટા ડોક્ટર ને એમ કહે છે એને નહીં સમજાય. કરુણા છે ને, કરુણા સામેવાળા પ્રત્યે. અરે બિચારા નહીં, પ્રભુ છો તું, ના ન પાડ. પ્રભુ છો તું, ના ન પાડ. પામરતા ન લે, પામરતા ન ઓઢ. આપણે બધાએ પાસે ઘરે ઓઢવા માટે ચાદર હોય કે નહીં હોય, પણ બુદ્ધિમાં એક ચાદર તો છે. કઈ? પામરતા નામની, જે વગર પૈસે આપણે ઓઢી રાખી છે. પામરતા ન ઓઢ, પ્રભુતાને ઓઢને. જો પ્રભુતાને ઓઢને. રણે ચડ્યા રજપૂત છુપે નહીં. છુપાતો હશે? ચૈતન્યનું સ્વરૂપ વીર્ય, સ્વરૂપની રચના કરવા જાગ્યો. વીરનો ગુણ છે એ સ્વરૂપ રચના કરે તેને વીર કહીએ. વિકારની રચના કરે એ શું વીર છે? આ બહુ સરસ. આવી રીતે આ બે અત્યંત પ્રેરણાદાયી આમાં પ્રસંગો હતા. આવા તો અસંખ્ય બધા પ્રકરણો ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવતા હોય છે. કાળો જેટલા ઓછા છે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં, તમે કાળો જેટલું માલ નીકળે. બસ એક દ્રષ્ટિ એવી આપણી હોવી જોઈએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર ક્યારે આવશે.
ચલો આગળ વધીએ આપણે. આની ચર્ચા આપણે છેલ્લે કરી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. 10મું છંદ પણ આપણે લીધું તો બહુ વિસ્તારથી એની ચર્ચા કરી છે આપણે. જો આમાં કેટલી બાબતો છે? 4 જોડકા છે અને 8 બાબતો છે. પહેલો જોડકો છે શત્રુ અને મિત્ર. જો જ્યાં સંસાર છે, જ્યાં સંયોગની દ્રષ્ટિ છે, ત્યાં 2 પ્રકારના વ્યવહારો ઉભા રહેવાના, શત્રુ અને મિત્ર. કેમ કે લોક વ્યવહારમાં સંયોગો પ્રત્યે રાગ અને દ્વેષના વ્યવહાર છે. તો રાગનો આલંબન છે મિત્ર અને દ્વેષનો આલંબન છે શત્રુ. સમજાય છે? મુનિરાજો માટે કોઈ શત્રુય નથી અને મુનિરાજો માટે કોઈ મિત્રે નથી. કેમ કે કોઈ પ્રત્યે રાગે નથી અને કોઈ પ્રત્યે દ્વેષે નથી. ખ્યાલમાં આવ્યું? આવી સમદર્શિતા મને વર્તો. પછી માન અમાને. શું કહે છે? માન અમાને એટલે માન કશાયની પરિસ્થિતિ હોય, બરાબર, અથવા અમાને. અમાને કહેવાનો અર્થ અહીંયા અપમાન. માન થાવ, સન્માન થાવ તો સન્માન, કે અપમાન થાવ તો ભલે અપમાન. બહુ સરસ વાત છે. માન થાવ કે અપમાન થાવ, બરાબર. અપમાન થાવ કે માન સન્માન થાવ, પુણ્ય પાપના ઉદય થાય, પણ માન પ્રત્યેની મીઠાસ એ રાગ છે. માન પ્રત્યેની મીઠાસ એ રાગ છે. અને અમાન એટલે અપમાન. અપમાન પ્રત્યે અણગમો એ દ્વેષ છે. શું કીધું? માન પ્રત્યેની મીઠાસ એ, પેલા કાવ્ય આપણે આખું બોલીએ પછી આપણે અર્થ કરશું. હા, ફેસ ટુ ફેસ ગાઓ બધાય. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જો આ એક કાવ્યને આપણે આજે ચર્ચા કરી શકશું, બરાબર. સમયની મર્યાદામાં રહીને આપણે પૂરું કરશું. કોઈને આકુળતા થાય એવા ધંધા કરવાનો કાંઈ અર્થ નથી. હા, કેમ કે બધાએ સમય સાથે બંધાયેલા છીએ આપણે સૌ કોઈ. મને તો રજાઓ છે, અવકાશ જ છે. 11 શું 12 વાગ્યા સુધી બેસું તો કઈ ફેર પડવાનો નથી. પણ થોડુંક અવિનયની પરિસ્થિતિ જોવાય છે તો નથી ગમતું. મેં કીધું આપણે હવે એટલો બધો પરફેક્ટ સમયસર લેવાનો, પછી જેના ભાગ્યમાં સમય સાર હશે, મળશે, મેળવવું હોય એ મેળવશે. સમયસર અને સમય સાર કેટલો ફેર છે. શું કીધું? હા, સમયસર. વકીલ સાહેબ, જેને સમય સાર જોતું હોય ને એને સમયસર નો દંભ ન હોય. હા, કેમ કે એની ઘડિયાળના કાંટા સાથે બંધાયેલા જ ન હોય. સમયસર એ લોક સંજ્ઞા છે અને સમય સાર એ અલૌકિક આત્મ સંજ્ઞા છે. જેને સમય સાર અલૌકિક આત્મ સંજ્ઞાની નિષ્પત હોય એને સમયસર લોક સંજ્ઞા સાથે કાંઈ લેવું દેવું ન હોય. રાજા બેટાને સમજાય છે? કેટલા આમ લોક વ્યવહારમાં આપણે ડિસિપ્લિન્ડ હોઈએ છીએ. તત્વની આરાધનામાં કેટલા ડિસિપ્લિન. ખેદ થાય ખરેખર. કરુણા ઉપજે જો એ જગતનો પ્રમાદ જોઈને કરુણા આવે.
ચલો એનીવે શાર્પ 10 એટલે 10 વાગે આપણે પૂરું કરશું. જો આમાં શું કીધું, મેં કીધા 4 બોલ છે અને 4 બોલમાં બબ્બે બાબતો છે, 4 જોડકા છે. શત્રુ મિત્ર 1, માન અમાન, અમાન એટલે અપમાન, માન અને અપમાન, જીવિત અને મરણ, જીવન અને મરણ, પછી ભવ અને મોક્ષ. શરૂઆતમાં જે 3 છે ને એ 3 તો જનરલી નીતિ શાસ્ત્રોમાં પણ આવે છે. શત્રુ મળે તો શત્રુ, મિત્ર મળે તો મિત્ર. ખરેખર તો આત્મ સાધકને શત્રુ અને મિત્ર છે જ. આમ જો સમદ્રષ્ટિ સમતા ભાવ વાળા હોય છે એને નથી હોતા શત્રુ, નથી હોતા મિત્ર. કેમ? કેમ કે શત્રુ એને હોય જેની પાસે દ્વેષ, અને મિત્ર પણ એને હોય જેની પાસે રાગ હોય. તો જેને રાગ જ નથી તો મિત્ર ક્યાંથી? જેને દ્વેષ જ નથી એને શત્રુ ક્યાંથી? રાગ અને દ્વેષથી રહિત હોય છે. એટલે મુનિરાજોને મુનિરાજ નહીં, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ સવિકલ્પ અવસ્થામાં, સમ્યક દ્રષ્ટિની જ વાત નથી, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવને સરસ વાત છે. હમણાં મેં 2-3 દિવસ પહેલા પણ આપ સૌને ગાઈને બતાવ્યું હતું. શાંતિ શાંતિ શાંતિની વાત છે. ખરેખર જીવનમાં એટલું એને ગોલન કરવા જેવું છે. હા, અને જેટલું વિચારો એટલું ઓછું છે આ વિષયમાં. એક સેકન્ડ નીકળે છે કાઢું. એટલે સમભાવ જેને કહીએ આપણે, સમભાવમાં કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારના વિકલ્પો ન હોય, કેટલી આમ સહજ સમતા ભાવે એને સ્વીકાર કરવાની વાત છે. જો આ ભવને ભવો ભવ મહી થયો વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ. જો આ દ્વેષ કેમ બન્યો? આ ભવને ભવો ભવ. મેં ઘણી વખત વાત કરી છે, કોઈ પ્રત્યે ક્યારે ક્રોધની ગાંઠ નહીં બાંધવી, કોઈ પ્રત્યે ક્યારે દ્વેષની ગાંઠ નહીં બાંધવી. હા, વહુ રાણીને સાસુમાં પ્રત્યે ક્રોધની ગાંઠ નહીં બાંધવી. એના પરિણામો એની સાથે, મારા પરિણામો મારી સાથે. હા, સમજાય છે ને? તો મરીને બેઉને સાપ અને નેવળા, શું કહેવાય, નોળિયો, સાપ અને નોળિયા થવાના બધા પ્રસંગો આવે. યાદ રાખજો, હું યાદ રાખું છું, આપ સૌ યાદ રાખજો. કોઈ પ્રત્યે ક્યારે દ્વેષની ગાંઠ જ નહીં બાંધવાની. કેમ કે ક્રોધની ગાંઠ બાંધેલો એ પશુ થાય, અજગર થાય, વાઘ થાય, વરુ થાય, હરણીઓ નહીં થાય, સસલો નહીં થાય. કાશી વિશ્વનાથ વાળા સમજાય છે? કાશી વિશ્વનાથ વાળા નથી અવાજ આવતો? હા ના, કઈક બોલો ખરા. કશાયની ગાંઠ કોઈ પ્રત્યે નહીં બાંધવાની. આ ભવને ભવો ભવ મહી થયો વેર વિરોધ. અરે ભવમાં વેર વિરોધ કર્યા છે. બોલો કેટલી પામરતાનો સ્વીકાર છે. હે પ્રભુ, મેં ભવમાં વેર વિરોધ કર્યા, અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ. અરે અતિશય તો ક્ષમા હોય ને, અહીંયા તો કહે છે કે સુપર ક્રોધ, સુપરમેન જેવો ક્રોધ, સુપર ડુપર ક્રોધ. ભાષા સમજાય છે? અરે જોરદાર ગુસ્સો, હાઈ ક્લાસ નો ગુસ્સો. ગુસ્સો પણ હાઈ ક્લાસ નો હોય ને, ઉપરથી હાઈ ક્લાસ ને નીચેથી હાઈ ક્લાસ. હા, જેમ ઠોઠ છોકરાને પૂછો
તારો નંબર આવ્યો, રિઝલ્ટ આવ્યો તારો કે હા આવ્યો? નંબર પહેલો, હે પહેલો નંબર આવ્યો? હા, ઉપરથી નહીં, નીચેથી, નીચેથી પહેલો નંબર. ઠોઠ બુદ્ધિ વાળો હોય. હા, કેશવીમિચ્છામિ દુક્કડમ. જો આ ક્રોધની વાત. જીવ ખમાઉં છું સવી, ક્ષમા કરજો સદાય. સદાય ક્ષમા કરો, સદાય ક્ષમા કરો. કાલે આવ્યું હતું ને, નિત્યમેવ પ્રકાશતે. સદાય જાણે છે, સદાય જાણે છે. વેર વિરોધ ટળી જજો. જો કોરોનાના ઇન્ફેક્શનના જમાનો તો 1.5 વર્ષથી છે. આ ક્રોધ અને માન અને માયા અને કષાયનું ઇન્ફેક્શન તો ક્યારનો છે? 2 વર્ષથી. અનાદિકાળ. હા, સમજાય છે ને? વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય, સમભાવી આત્મ થશે. કેમ આમ સામાયિક ની કેવી ભાવના છે. ભારે કર્મી જીવડા. ગુરુદેવજી કહે છે ને, 4 છોકરા હોય, બહુ કર્મી જાગ્યા છે, કરોડો કમાવે છે, કરોડોના બંગલા. અચ્છા, કર્મી જાગ્યા છે, ધર્મી નહીં. અરે એકનો એક દેવનો દીધેલો છે, 1 કે 1000. અરે કરોડો રળે, કરોડો રળે એવી બુદ્ધિ છે. એને બુદ્ધિ ના કહેવાય, એને બુદ્ધિના બારદાન કહેવાય. ખ્યાલમાં આવે છે? એ બુદ્ધિના બારદાન છે. કોક વાર એને પ્રેમથી કહો તો ખરા, મંદિરે જય જય કરવા જાઓ, પગે લાગવા જાઓ, પછી કેવા બટકા ભરાઈ જવું. તુતારાઓની ટોળી છે. હા, ભારે કર્મી જીવડા, પીએ વેરનું ઝેર. જો પીએ વેરનું ઝેર, ભવાટવી માતે ભમે, પામે નહીં શિવલહેર. શિવલહેર ને પામતો નથી. ધર્મનો મર્મ વિચારજો. ત્યારે કીધું, ધર્મનો મર્મ વિચારજો. અરે ભાઈ, શત્રુ પ્રત્યે રાગ કરી, મિત્ર શત્રુ પ્રત્યે દ્વેષ અને મિત્ર પ્રત્યે રાગ કરીને. હા, જો એક વાત કરું, જેને ત્યાં કામવાળા હોય ને, લાઈનબદ્ધ ચક્રવર્તીની સંપદા જે ભોગવતા હોય, સવારે કામવાળા આવે અને સાંજે કામવાળા આવે, એ બેઉ વચ્ચે પણ આપણે ભેદ જ્ઞાન કરીએ છીએ. સવાર વાળો છે ને બહુ ઢીલો છે, સાંજ વાળો બહુ જોરદાર છે. કોણ ગમે આપણને કામવાળામાંથી, 2 માંથી? સાંજે આવે ને જોરદાર કામ કરે. વિચાર તો કરો, કેટલા રાગ અને કેટલા દ્વેષ આ કષાયની હોળી. હા, શત્રુ પ્રત્યે રાગ, મિત્ર પ્રત્યે રાગ, શત્રુ પ્રત્યે દ્વેષ. આમાં કહે છે કે માન અપમાન ની સ્થિતિ બને તોય સહજ સ્વભાવે વર્તું. હા, અપયશ કીર્તિનો ઉદય હશે તો અપમાન થાય. હા, યશ કીર્તિનો ઉદય હશે તો માન સન્માન થાય. અને માનની મીઠાશ હશે તો પાપનો બંધ થાય. ઓર ખ્યાલમાં આવ્યું? જો એક ન્યાય સાંભળો, યશ કીર્તિ નામ કર્મનો ઉદય હશે તો માન સન્માન થાય. લોજિક પકડજો. યશ કીર્તિનો ઉદય હશે તો માન વધે, પણ વધતા માનમાં જે મીઠાશ આવે ને, વધતા માનમાં જે મીઠાશ આવે એ અપયશ કીર્તિને આમંત્રણ આપે. કંઈક સમજાણું? જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવન રહે તો ભલે રહે અને મરણ થાય તો ભલે થાય. અને આગળ કહે છે, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ. જો આ બહુ માર્મિક વાત છે. મુક્તિ મળે તો મુક્તિ અને ભવ રહે તો ભલે ને ભવ રહે, પણ અમે તો સમભાવે રહીએ છીએ. અશેષ કર્મનો ભોગ છે, ભોગવવું અવશેષ રે. તેથી એક જ દેહને ધારીને જાસો સ્વરૂપ સ્વદેશ રે. જો આ પતિત ભવની દશા, પર્યાયની પાત્રતા, એટલે જે 1, 2, 4 ભવ બાકી હોય, સમભાવે ભવને પણ ભોગવવું અને ભવ રહિત
ભવના અભાવ સ્વરૂપે સ્વભાવની બાવા ઉર્ધ્વંગત રાખવી. ખરેખર શ્રીમદજી જેવા જ્ઞાની ધર્માત્મા આવા સમ્યક દ્રષ્ટિ જીવ જ આવો ન્યુટ્રલ જીવન, સમભાવી જીવન જીવી શકે. એમના આ છંદમાંથી આપણને સમભાવ, ખરેખર આ હરતી ફરતી સામાયિક છે, આ હરતી ફરતી સામાયિક છે. આવી સામાયિકની સમભાવની ભાવના આપણને સૌને પ્રાપ્ત થાવ એવી મંગલ ભાવનાથી વિરામ લઉં છું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा